તો શહીદ સૈનિક પર આપેલા વિવાદાસ્પદ નિવેદન પર ચારે તરફથી ઘેરાયેલા અભિનેતા ઓમ પુરીએ આખરે માફી માંગી લીધી છે। ઓમ પુરીએ કહ્યું છે કે દેશની જનતા જો મને કોઈ સજા આપવા માંગે તો હું તેની માટે પણ તૈયાર છું। આપને જણાવી દઈએ કે બારામુલ્લામાં શહીદ થયેલા સૈનિક નીતિન યાદવને લઈને જ્યારે ઓમ પુરીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ખૂબ જ ગેરજવાબદાર જવાબ આપ્યો હતો। ઓમ પુરીએ કહ્યું હતું કે કોણે તેમને જબરદસ્તી ફોજમાં મોકલ્યા છે, તેને સેનામાં ભરતી થવાનું કોણે કહ્યું હતું। ઓમ પુરીના નિવેદન બાદ સમગ્ર દેશમાંથી તેમના પર ફિટકાર વરસ્યો છે અને તેમની ખૂબ જ સખત આલોચના કરવામાં આવી રહી છે। બોલિવૂડના પણ અનેક લોકો તેમની આ વાતથી નારાજ થયા। ઓમ પુરીના જ મિત્ર અનુપમ ખેરે પણ ટ્વીટ કરીને તેમના આ નિવેદન પર દુઃખ વ્યક્ત કર્યું, જ્યારે કેબિનેટ મંત્રી શિવપાલ યાદવે તો ઓમ પુરીના નિવેદનને શરમજનક ગણાવ્યું અને આવા લોકોને ગદ્દાર જાહેર કરવા સુધીની વાત કરી નાખી। આમ સામાન્ય જનતા, નેતાથી લઈને અભિનેતા સુધી અનેક લોકોએ તેમને આડે હાથ લીધા છે। ये एक बहुत ही अच्छे कलाकार हैं। बहुत से राष्ट्रीय पुरस्कारों से उनको सम्मानित किया गया है, उनको सराहा गया है। उनके मुंह से ऐसे शब्द निकलना जो है ये बहुत ही दुर्भाग्यपूर्ण है, निंदनीय है। उन्हें पूरे देश से माफी मांगनी चाहिए, उन्हें उन शहीदों के परिवारों से माफी मांगना चाहिए।